વડોદરામાં ઘરના ઘરનું સપનું પૂર્ણ ન થતા વિરોધ પ્રદર્શન। હાઉસિંગની કચેરી બહાર પરિવારજનોનું વિરોધ પ્રદર્શન। પૂઠાના ઘર બનાવી લોકોએ ધરણા યોજીને વિરોધ કર્યો। સહકારી આવાસ માટે 5,000ની ભરી હતી ડિપોઝિટ। 4 મહિના પહેલા ગોરવામાં પાલિકાએ હટાવ્યા હતા મકાનો। 250 પરિવાર રાતોરાત રોડ ઉપર આવી ગયાનો દાવો। આવાસો ખાલી છતાં લાભાર્થીઓને ન ફાળવાતા વિરોધ। નિરાકરણ નહીં આવે તો આંદોલનની ઉચ્ચારાઈ ચીમકી। એના પહેલાં એ લોકો આવ્યા હતા તો કે અહીંથી ઝૂંપડપટ્ટી તમારી ખાલી કરી દો, તો અમે કીધું કે અમને મકાનો તમે આપો, અમે ખાલી કરી લઈશું। તો પછી પાછા આવ્યા એટલે અમને નોટિસો આલી તો કે તમને જે ટાઈમ પર મકાન અમે આપીશું એ ટાઈમ પર તમારે મકાનો ખાલી કરી દેવાના। તો અમે કીધું કે સાહેબને કહો, સાહેબ અમે તમે મકાન અમે આલશો તો અમે ખાલી કરી લઈશું અહીંથી, અમારે કંઈ રહેવાનું નહીં, પણ અમારા નાના નાના છોકરા છે બરાબર। અને તાજકાલી એ લોકો આવ્યા ને મકાનો અમારે બધા પાડી દીધા, નહીં કોઈને કશું કીધું કે નહીં કોઈને મકાન આલ્યા। એટલે અમારી સરકારથી એક જ માંગણી છે કે અમને મકાન આલો। અત્યારે અમે રોડ ઉપર રહીએ છીએ। આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ગરીબો પર વરખી રહી છે। કોના ઇશારે એ તો રામ જાણે। પબ્લિક મતલબ બિલ્ડરોને અને તેના મોટા મોટા ઉદ્યોગોને લાણી કરવા માટે આ નાના યુવાનોના મકાનો તોડી નાખ્યા છે। મકાનો તોડ્યા તો વધુ, પણ આ લોકોએ પૈસા બી ભરાવેલા છે। આજ સુધી એ લોકોને કોઈ સારી રીતે જવાબ આપતા નથી। આ ગોરવા આગળ આ દશામાના મંદિર પાસે ઝૂંપડપટ્ટી છેલ્લા 50 વર્ષથી આ લોકો રહેતા હતા। ત્યાં આગળ ગઈકાલે અમારી પર ફોન આવ્યો સામાજિક કાર્યકર્તા પર કે ભાઈ આ રીતે અમારા મકાનો પૈસા 5,000 રૂપિયા અમે ભરી દીધા છે, તો પણ અમને મકાન ફાળવ્યા નથી। અમારા બાળકો સાથે અમે રોડ પર અમારો સામાન લઈને રહી રહ્યા છે। આના જ ફોર્મ છે, મકાનો તો અમને ત્યાં નોટિસો આપીને પાડી નાખ્યા છે। 2-3 મહિના 10 દિવસની બી અમને મદદ ના આપી। અમારા સામાન અંદર દટાઈ ગયા, કંઈ લેવા જ નથી દીધું। બુલેટરવાળા આવીને બધું પડી ગયા છે।